વડોદરામાં અવારનવાર દારૂની હેરાફેરી કરતા ઈસમો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે, ત્યારે ગત રાત્રે બાતમીના આધારે રેડ કરી છાણી પોલીસે ગોડાઉન અને પાસે રહેલ કન્ટેનરમાંથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ સાથે એક ઈસમને ઝડપી પાડ્યો છે, જ્યારે બિશ્નોઈ ગેંગના 2 શખ્સને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. આ મામલે છાણી પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે. ઉચ્ચ અધિકારીઓની સૂચના આધારે છાણી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર આર.એલ. પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પોલીસ મથક વિસ્તારમાં ગોડાઉનોની તપાસ કરી રહ્યા હતા. દરમિયાન બાતમીના આધારે પદમલા ગામમાં જૈન મંદિરની બાજુમાં આવેલા પરાગ એસ્ટેટમાંના સનરાઇઝ એસ્ટેટ નામના તમાકુના ગોડાઉન તથા ગોડાઉન આગળ ઊભેલા બંધ બોડીના આઈસર કન્ટેનર અને અશોક લેલન મિની ટેમ્પોની તપાસ કરવામાં આવી. એકની ધરપકડ, 2 વોન્ટેડ જાહેર. આ તપાસ દરમિયાન ગોડાઉન અને વાહનોમાંથી ભારતીય બનાવટની વિદેશી દારૂની મોટી સંખ્યામાં કાચની તથા પ્લાસ્ટિકની બોટલો મળી આવી હતી. આ